કેમ છો મિત્રો? મજામાં? અગાઉના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4 અને દાખલા નંબર 3 સ્વાધ્યાયનો ઉદાહરણ નંબર 4 આ ત્રણ દાખલા આપણે ગણ્યા હતા અને સમજ્યા હતા કે આ દાખલા જે અત્યારે હું કરાવી રહ્યો છું ઉદાહરણ નંબર 1 થી 11 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 3 કે જેની અંદર પણ 11 દાખલા આપેલા છે. આ 11 ને 11 22 દાખલાઓમાંથી બોર્ડની પરીક્ષામાં એક દાખલો 3 માર્કમાં પૂછવાની 100% શક્યતાવાળા દાખલા છે. એટલે ખાસ આ દાખલા સમજતી વખતે ખૂબ ધ્યાન દઈને સમજવાનો પ્રયત્ન કરજો. આજે મારે જે બે દાખલા શીખડાવવા છે તમને એ દાખલાની અંદર નફા ભાગ આપણને અલગ પદ્ધતિએ આપેલો હશે જેને પૂર્ણ સ્વરૂપમાં ફેરવી અને આપણે દાખલો ગણવાનો છે. એવા બે દાખલા છે, એક સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 અને એક ઉદાહરણ નંબર 5. પણ આ દાખલામાં મુખ્ય મહત્વ રકમ સમજવાની છે. રકમ સમજાઈ જશે તો દાખલો આપણા માટે ખૂબ જ સહેલો બની જશે. તો સૌથી પહેલા સ્વાધ્યાયનો દાખલા નંબર 5 નો મહેતાને પંડ્યા કરતા 4 ગણો, બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. આ આટલી રકમ વાંચી પછી પેઢીનો નફો આપ્યો 87500 અને એવું કીધું કે આ બે માહિતી આધારિત ભાગીદારોને મળતી રકમ શોધો. તો સૌથી પહેલા આપણે દાખલાની જ્યારે શરૂઆત કરીએ ત્યારે ખાસ પહેલા તો ભાગીદારોના નામ લખી નાખશું. મહેતા, પંડ્યા અને બાજપાઈ. હવે એની પછી સૌથી પહેલા આ ભાગીદારોના નામ લખ્યા બાદ ફરી વખત રકમ વાંચવાની શરૂઆત કરવાની. મહેતાને પંડ્યા કરતા, આ મહેતા છે જેને પંડ્યા કરતા કેટલા ગણો નફો મળે છે? તો કે 4 ગણો. મહેતાને પંડ્યા કરતા કેટલા ગણો નફો મળશે? 4. ટૂંકમાં પંડ્યાનો જે હિસ્સો હશે એની કરતા આને કેટલો હિસ્સો મળશે? 4 ગણો મળશે. એવું થઈ શકે. તો મૂળ શરૂઆત થઈ ક્યાંથી? પંડ્યાથી થઈ કહેવાશે કે નહીં થઈ કહેવાશે? ફરીવાર મહેતાને પંડ્યા કરતા 4 ગણો. આનો મતલબ મહેતા જે છે એને પંડ્યાનો જે નફો હશે એની કરતા મહેતાને કેટલા ગણો મળશે? 4 ગણો મળશે. 4 ગણો. હવે આગળ બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. આ જે બાજપાઈ છે એને કોના હિસ્સાનો? તો કે મહેતાના હિસ્સાનો કેટલો ભાગ મળશે? અડધો ભાગ મળશે. ખાસ સમજો તો તમને દાખલો વધારે ક્લિયર થશે. મહેતાને પંડ્યા કરતા, મહેતાને કોના કરતા? પંડ્યા કરતા કેટલા ગણો નફો મળશે? 4 ગણો. ટૂંકમાં એવું થઈ શકે કે પંડ્યાનો જે નફો હશે એની કરતા 4 ગણો નફો કોને મળશે? મહેતાને મળશે. અને મહેતાનો જે નફો હશે એનો અડધો હિસ્સો કોને મળશે? તો કે બાજપાઈને. તો અહીંયા આગળ મુખ્ય દાખલાની શરૂઆત આપણે અહીંથી થાય છે કે પંડ્યા જે છે એની કરતા મહેતાને કેટલા ગણો મળશે? 4. જો પંડ્યાનો ખબર પડે તો એને ગુણ્યા 4 કરું તો મને મહેતાનો મળી જશે અને એનો અડધો કરું તો મને કોનો મળી જશે? બાજપાઈનો. તો અહીંયા ધારી લેવાનું આ દાખલામાં. ધારો કે પંડ્યાનો નફા ભાગ 1 છે. પછી નેક્સ્ટ મુદ્દો, મહેતાને પંડ્યા કરતા 4 ગણો નફો મળે છે. તો આવું થાય. મહેતાને કોના કરતા? પંડ્યા કરતા. પંડ્યાનો હિસ્સો કેટલો હતો? 1. પંડ્યા કરતા કેટલા ગણો? 4 ગણો. ગણો એટલે ગુણ્યા 4 કરું તો 1 ગુણ્યા 4 એટલે મને કેટલો હિસ્સો મળે? 4. પંડ્યાનો તો મળી જ ગયો તો કેટલો ધારેલો હતો? 1. નેક્સ્ટ મુદ્દો, બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ
તો આવું બને બાજપાઈને આ બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મહેતાનો હિસ્સો આપણને અહીંયા મળ્યો તો 4 નો અડધો એટલે 1/2 4 ગુણ્યા 1/2 4 એકા 4 4 ભાગ્યા 2 એટલે કેટલા મળી જાય 2 તો આ મને કોનો હિસ્સો મળી ગયો બાજપાઈનો તો નફા નુકસાનનું પ્રમાણ ક્રમાનુસાર આવું બનશે મહેતાનું 4 પંડ્યાનું 1 અને બાજપાઈનું 2 પ્રમાણ મળી ગયું નફા નુકસાનનું પ્રમાણ નફો આપેલો હતો 87500 તો નફાની વહેંચણી કરીએ તો મહેતાનો નફા ભાગ બરાબર 87500 ગુણ્યા 4 ભાગ્યા 4 ને 2 6 ને 1 7 87500 ગુણ્યા 4 ભાગ્યા 7 એટલે આ વ્યક્તિને મળશે 50000 મહેતાને પંડ્યાને મળતો નફા ભાગ બરાબર 87500 એને ગુણ્યા પંડ્યાનો હિસ્સો મળ્યો તો 1 ના છેદમાં 7 87500 ભાગ્યા ગુણ્યા 1 ભાગ્યા 7 12500 આ મળ્યો પંડ્યાને અને હવે મેળવીએ બાજપાઈનો નફા ભાગ બરાબર 87500 ગુણ્યા 2 ભાગ્યા 7 87500 ગુણ્યા 2 ભાગ્યા 7 25000 એ કોનો નફો મળશે તો કે બાજપાઈનો ફરી વખત દાખલો ક્લિયર કરું છું પહેલા નામ લખી નાખો આ ગણતરી તમારે તમારી સમજણ માટે રફમાં કરવાની મહેતાને પંડ્યા કરતા 4 ગણો આનો મતલબ પંડ્યાનો જે નફો હશે એની કરતા 4 ગણો નફો કોને મળશે મહેતાને તો પંડ્યાનો નફો ધારી લીધો 1 એના 4 ગણો એટલે પંડ્યા કરતા 4 ગણો પંડ્યાનો ધાર્યો તો 1 એને ગુણ્યા 4 ગણો એટલે ગુણ્યા 4 એટલે નફો મળે 4 બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો મહેતાનો હિસ્સો મળ્યો તો 4 એનો અડધો એટલે 1/2 4 ગુણ્યા 1/2 એટલે મળી ગયો 2 નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું 4/1/2 ત્યાર પછી નફો વેચી દીધો આ હતો સ્વાધ્યાયનો દાખલા નંબર 3નો 5મો હવે ઉદાહરણ નંબર 5મો ગણીએ આપણે એક્ઝામ્પલ નંબર 5 આ દાખલામાં જોવા જઈએ તો આમાં પણ એમ જ કરવાનું સૌથી પહેલા કીર્તન દિલીપ અને રિયા અને અહીંયા લખીને લખીએ કીર્તન દિલીપ અને રિયા હવે રકમ વાંચવાનું ખાસ આ રફ કામનો વર્ક છે કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ આ કીર્તન જે છે એને દિલીપનો જે હિસ્સો હશે દિલીપના હિસ્સામાંથી 5મો ભાગ મળશે 5મો ભાગ ખાસ સમજો કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ આગળ રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ આ જે રિયા છે એને કીર્તનના હિસ્સા જે હશે એની કરતા એને કેટલો ભાગ મળશે તો કે બમણો ભાગ મળશે ફરીવાર રિપીટ કરું છું કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ આ કીર્તન એને દિલીપના હિસ્સાનો દિલીપનો જે હિસ્સો હશે એની કરતા કીર્તનને કેટલામો ભાગ મળશે તો કે 5મો ભાગ મળશે અને રિયાને કીર્તનનો જે હિસ્સો છે એની કરતા કેટલો ભાગ મળશે બમણો તો અહીંયા સામાન્ય સમજણથી શરૂઆત કરવા જઈએ તો અહીંયા મૂળ શરૂઆત ક્યાંથી થઈ કે કીર્તનને દિલીપના હિસ્સાનો કેટલામો ભાગ મળશે 5મો જો મને દિલીપનો હિસ્સો મળે તો એનો 5મો ભાગ કોને મળે કીર્તનને મળશે અને એનો અડધો ભાગ એનો બમણો ભાગ છે એ કોને મળશે તો કે રિયાને મળશે તો આવા સમયે સૌથી પહેલા આપણે એવું કરશું દાખલામાં કે દિલીપનો હિસ્સા ભાગ ધારી લઈએ ધારો કે દિલીપનો હિસ્સા ભાગ 1 છે બરાબર આ 1 છે એનો 5મો ભાગ દિલીપનો જે છે એની કરતા 5મો ભાગ કોને મળશે કીર્તનને તો નેક્સ્ટ મુદ્દો કીર્તનને દિલીપના હિસ્સાનો
પાંચમો ભાગ, તો દિલીપનો હિસ્સો હતો 1, પાંચમો ભાગ એટલે 1 પંચમાંશ થઈ શકે, હા કે ના? તો 1 ગુણ્યા 1 પંચમાંશ એટલે 1/5. આ મને જે હિસ્સો મળ્યો એ મને કોનો મળી ગયો કહેવાય? કીર્તનનો. હવે આગળ રિયાને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ મળે. તો રિયાને કીર્તનનો હિસ્સો હતો 1/5, બમણો એટલે 2 ભાગ મળે, એટલે એને ગુણ્યા સીધો કેટલા કરી નાખવાના? બમણો એટલે 2 વડે ગુણી નાખવાનો. 2/5. આ કોનો હિસ્સા મળી ગયો મને? રિયાનો. હવે ખાસ અહીંયા દાખલામાં આગળ સમજજો કે આ પ્રમાણ આપણે જોવા જઈએ તો આના છેદમાં કેટલા છે? 5. આના છેદમાં કેટલા છે? 5. દિલીપનો હિસ્સો ધાર્યો તો 1. હવે ત્રણેયના છેદ હંમેશા કેવા હોવા જોઈએ? સરખા. તો એક સામાન્ય સમજણ દ્વારા તમને શીખવવાનો પ્રયત્ન કરું કે દિલીપનો હિસ્સો છે, કીર્તનનો હિસ્સો આપણને મળી ગયો 1/5. સમજજો અહીંયા ખાસ. દિલીપનો હિસ્સો હતો 1. છેદમાં કાઈ ન હોય તો કેટલા હોય? 1 હોય. અને રિયાનો હિસ્સો આપણને મળી ગયો તો 2/5. હવે આના છેદમાં 5, આના છેદમાં 5, આના છેદમાં 5 લાવો હોય તો નીચે મારે કેટલા વડે ગુણવા પડે? 5. નીચે 5 વડે ગુણું તો ઉપર કેટલા વડે ગુણવા પડે? 5. તો પ્રમાણ આખું આમ થઈ જાય 1/5/2. હા કે ના? જો છેદમાં અહીંયા 5 નથી, 1 છે, 5 લાવવા હોય તો નીચે 5 વડે ગુણો તો ઉપર 5 વડે ગુણવા પડશે. તો પ્રમાણ મળી ગયું 1/5/2. હવે આપણે અહીંયા લખીશું કે નફા નુકસાનનું પ્રમાણ 1/5/2 છે. તો સૌથી પહેલા આપણે કીર્તનનો હિસ્સો મેળવીએ. કીર્તનનો નફા ભાગ બરાબર આપણને પેઢીનો નફો આપેલો હતો 1,92,000 ગુણ્યા 1 ભાગ્યા 5 ને 2 7 ને 1 8, 1,92,000 ગુણ્યા 1 ભાગ્યા 8, એટલે આને મળશે 24,000 કીર્તનને. ત્યાર પછી દિલીપનો નફા ભાગ બરાબર 1,92,000 ગુણ્યા 5 ભાગ્યા 8, 1,20,000 એ દિલીપને મળશે. અને રિયાનો નફા ભાગ બરાબર 1,92,000 એને ગુણ્યા 2 ભાગ્યા 8 એટલે 48,000 એ રિયાને મળશે. ફરી વખત દાખલો રિપીટ કરું છું, ધ્યાન રાખજો. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ, રિયાને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ, દિલીપનો જે હિસ્સો હશે એના કરતા 5મો ભાગ કોને મળશે? તો કે કીર્તનને. તો સૌથી પહેલા આપણે દિલીપનો ધારી લીધો. કેટલો ધારી લીધો? 1. એનો 5મો ભાગ, 1નો 5મો ભાગ એટલે 1/5. 1 ગુણ્યા 1/5 એટલે 1/5. ત્યાર પછી કીર્તનનો હિસ્સા ભાગ મળી ગયો 1/5. એના કરતા બમણો કોને મળશે? તો કે રિયાને. 1/5 ગુણ્યા બમણો એટલે 2. 2 × 2 2/5. હવે છેદ સરખા કરીએ, ધ્યાન રાખજો. કીર્તનનો હિસ્સો આપ્યો તો 1/5. દિલીપનો ધાર્યો તો 1 એટલે 1/5 કાઈ ન હોય તો છેદમાં 1 તો હશે જ તે. અને આનો મળી ગયો તો આપણને 2/5. હવે ખાસ સમજજો કે આ ત્રણેયના પ્રમાણ છેદમાં જોવા જઈએ તો આના છેદમાં 5, આના છેદમાં કાઈ નથી. કેટલા છે? 1. તો આના છેદ મારે હરકા કરવો હોય તો નીચે મારે 5 લાવો હોય તો નીચે કેટલા વડે ગુણું? 1 ને 5 વડે ગુણું. નીચે 5 વડે ગુણું તો ઉપર કેટલા વડે ફરજિયાત ગુણું? આપણે 5 વડે. તો 1/5 એમનું એમ. અહીંયા છેદમાં 1 હતા, નીચે બધા માટેથી સરખા કરવા માટેથી 5 લાવવા પડે.
તો નીચે 5 વડે ગુણો તો ઉપર 5 વડે ગુણો તો 5 ના છેદમાં 5 એટલે 5 અહીં આવી ગયા અને અહીંયા તો 2 ના છેદમાં 5 હતા એટલે પ્રમાણ થઈ ગયું 1/5/2 એ પ્રમાણમાં. ત્યાર પછી નફો આપણે વહેંચી દીધો. હવે આપણે આજે નેક્સ્ટ પદ્ધતિ નફો ખોટા પ્રમાણમાં વહેંચાયો હોય ત્યારે, એટલે કે જે નફા નુકસાનનું પ્રમાણ છે એ પ્રમાણને બદલે ભૂલથી ખોટા પ્રમાણમાં જો નફો વહેંચાયો હોય તો ત્યારે ભૂલ સુધારણા નોંધ કેમ લખવી એ અંગેના બે દાખલા સ્વાધ્યાયમાં દાખલા નંબર 6 અને ઉદાહરણ નંબર 6. સ્વાધ્યાયનો દાખલા નંબર 3 નો છઠ્ઠો અને ઉદાહરણ નંબર 6 આ બે દાખલા આપ્યા. બહુ સહેલા દાખલા છે. હંમેશા યાદ રાખવું કે આપણને બે પ્રમાણ દાખલામાં આપેલા છે. એક ખોટું પ્રમાણે આપેલું હશે અને હરવાર સાચું પ્રમાણ પણ આપેલું હશે. ભૂલથી આપણે વેચી નાખ્યું છે ખોટા પ્રમાણમાં પણ વેચવાનું હતું સાચા પ્રમાણમાં. તો સૂત્ર યાદ રાખજો, સાચું માઈનસ ખોટું, અને જે તફાવત વધે એના આધારિત આપણે આમ નોંધ લખવાની થશે. તો સૌથી પહેલા આવા દાખલા જ્યારે હોય ત્યારે આપણે કોષ્ટક બનાવીને દાખલો ગણશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 3 નો છઠ્ઠો દાખલો, જેમાં મને 3 ભાગીદારો આપ્યા હતા, શીલા, સુરભી અને સંકેત. એટલે નામ લખીશ, ભાગીદારનું નામ શીલા, સુરભી અને સંકેત. ત્યાર પછી જૂનું પ્રમાણ, સાચામાંથી ખોટું શું થાય? બાદ. એટલે સાચું પ્રમાણ માઈનસ ખોટું પ્રમાણ. બરાબર. સાચું પ્રમાણ શીલા, સુરભી, સંકેત 3:2:3 વહેંચવાને બદલે ભૂલથી કયા પ્રમાણમાં વહેંચી દીધો? 2:1:3. આ ભૂલ વાળું પ્રમાણ. ભૂલ વાળું એટલે ખોટું પ્રમાણ. 2:1:3 ખોટું પ્રમાણ. તો સાચું પ્રમાણ કયું હતું? 3:2:3 એ સાચું પ્રમાણ. તો હવે સૌથી પહેલા આ જે દાખલાનો નફો આપ્યો તો 1,35,000 એને સાચા પ્રમાણમાં આપણે વહેંચી દઈએ. સાચા પ્રમાણમાં વહેંચીએ તો 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 8 એટલે આના ભાગમાં આવશે 50,625 રૂપિયા. 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 8 એટલે આને આવશે 33,750 રૂપિયા. અને આને પણ આવશે 50,625 રૂપિયા. સાચા પ્રમાણમાં વહેંચીએ. હવે એ જ રકમ 1,35,000 ખોટા પ્રમાણમાં વહેંચીએ તો આ ભાગીદારને આવશે 45,000 રૂપિયા ગુણ્યા 1 ભાગ્યા 6 આને આવશે 22,500 રૂપિયા. અને આના ભાગમાં આવશે 67,500. હવે ખાસ સમજજો કે શીલાને મળવા જોવે 50,625 પણ મળ્યા માત્ર કેટલા? 45,000. આને મળવા જોવે 33,750 પણ મળ્યા કેટલા? 22,500. આને મળવા જોવે 50,625 પણ મળ્યા કેટલા? તો કે 67,500. આનો મતલબ આપણે સંકેત પાસેથી ડિફરન્ટની જે એને વધારાની રકમ મળી છે એ આપણે પાછી મેળવશું અને ઈ રકમ આપણે કોને આપશું? શીલા અને સુરભીને. તો અહીંયા આપણે તફાવત કાઢીએ. તફાવતની રકમ 50,625 માઈનસ 45,000 એટલે આ ભાગીદારના હિસ્સામાં આવશે 56.25. આ ભાગીદારના હિસ્સામાં તફાવતની રકમ આવશે 11,250 રૂપિયા. અને આ ભાગીદારમાં તફાવત આવશે
16,875 પણ આ રકમ માઈનસમાં આવશે. હંમેશા યાદ રાખજો કે જ્યારે કોઈ પણ ભાગીદારના તફાવતની રકમ માઈનસમાં આવે એટલે એનું ખાતું ઉધાર કરવાનું, કારણ કે આની પાસે પૈસા વધારે આવ્યા છે તો આપણે પાછા લેશું અને કોને આપશું? શીલા અને સુરભીને. તો તફાવતની રકમ જ્યાં આમનો દા મુજબ લખાશે ખાસ વ્યવસ્થિત કોષ્ટક બનાવો આ પદ્ધતિ અનુસાર. આમનો જે માઈનસ ખાતું ઉધાર એટલે આમનો આવી જશે સંકેતના મૂડી ખાતે ઉધાર 16,875 શીલા એને પૈસા મળશે પ્લસ માઈનસ નું જે માઈનસ આવ્યો હોય એનું ખાતું ઉધાર પ્લસ વાળાનું ખાતું જમા તે શીલાના મૂડી ખાતે 5625 તે સુરભીના મૂડી ખાતે 11,250. તો આ પદ્ધતિ અનુસાર પહેલા સાચું પ્રમાણ એમાંથી ખોટું પ્રમાણ બાદ કર્યું, તફાવતની રકમ મળી જેમાં જેને માઈનસ હોય એનું ખાતું ઉધાર પ્લસ વાળાનું ખાતું જમા. ત્યાર પછી આની જેવો જ દાખલો ઉદાહરણમાં દાખલા નંબર 6 મિલિંદ, હેમંત અને રસિક, જેમાં પણ આપણે આવું કોષ્ટક બનાવી નાખીએ. ભાગીદારનું નામ મિલિંદ, હેમંત અને રસિક, જેમાં સાચામાંથી ખોટું બાદ, સાચું પ્રમાણ બાદ ખોટું પ્રમાણ, સાચું પ્રમાણ આપ્યું હતું આપણને 1:2:4 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વહેંચવાનું. ભૂલ એટલે ખોટું, સરખા પ્રમાણમાં એટલે 1:1:1 વહેંચવાનું હતું 1:2:4 ના પ્રમાણમાં. તો હવે સૌથી પહેલા નફો હતો 1,89,000 એને સાચા પ્રમાણમાં વેચી દઈએ એટલે આ ભાગીદારને મળશે 27,000 આને મળશે 54,000 અને આ ભાગીદારને અંતવાળા ભાગીદારને મળશે 1,08,000. આ જ રકમ પાછી સરખે હિસ્સે વેચી 1,89,000 1:1:1 એટલે 3 ભાગ પાડી દઈએ તો ત્રણેયના ભાગમાં આવશે 63,000 અને 63,000. સામાન્ય સમજવા જાઓ તો આ ભાગીદારને મળવા જોવે 27,000 પણ મળ્યા કેટલા? 63. એટલે એની પાસેથી પૈસા લઈ લેશું. આને મળવા જોવે 54 પણ મળ્યા કેટલા? 63. વધુ મળ્યા, પૈસા લેશું. આને મળવા જોવે 1,08,000 પણ મળ્યા માત્ર 63,000 એટલે કે એને વધારે મળવા જોવે, એટલા મળવા જોવે પણ મળ્યા 63,000 એટલે એને પૈસા વધારે મળશે. તો તફાવત કાઢીએ તો માઈનસ વાળાનું ખાતું ઉધાર પ્લસ વાળાનું જમા. આના આવ્યા -36,000 તફાવતની રકમ આને આવ્યા 54,000 -63,000 એટલે આને આવ્યા -9,000 અને આનો ડિફરન્સ કાઢીએ આને મળ્યા 45,000. તો જે માઈનસ છે એનું ખાતું આપણે કરશું અહીંયા આગળ માઈનસ હતું તો ખાતું શું કર્યું? ઉધાર પ્લસ વાળાનું જમા. તો આમનો આવી થશે માઈનસ મિલિન અને હેમંત એટલે આમનો આવી થશે મિલિનના મૂડી ખાતે ઉધાર, હેમંતના મૂડી ખાતે ઉધાર તે રસિકના
મૂડી ખાતે જમા કરશું 45,000 અને 36,000 અને 9,000 એ ઉધાર કરશું. અહીંયા આગળ કોઈ પણ આમ નોંધમાં બાબત જે લખવાની જરૂર છે નહીં. છેલ્લો દાખલો, જ્યારે આપણને શરૂઆતની મૂડી ન આપી હોય અને મૂડી પર વ્યાજ મેળવવાનું કહે તો એક આ નાનું એવું સૂત્ર યાદ રાખજો, આખરની મૂડી પ્લસ ઉપાડ માઈનસ નફો. કે આખરની મૂડી આપી છે એમાં ઉપાડ પ્લસ કરી દો અને નફો માઈનસ કરો એટલે મને શરૂઆતની મૂડી આપે. આવા બે દાખલા છે, એક સ્વાધ્યાયમાં દાખલા નંબર 10 અને ઉદાહરણ નંબર 10. જેમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 10 હું ગણાવું છું, ઉદાહરણનો દાખલા નંબર 10 માં માત્ર સૂત્ર મૂકીને કિંમત મેળવવાની છે. એટલે એ દાખલો હોમવર્કમાં કરજો. સ્વાધ્યાયમાં દાખલા નંબર 10 ગણીએ આપણે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 10 માત્ર સૂત્ર મૂકી દઈએ, શરૂઆતની મૂડી બરાબર આપણને સૂત્ર આપ્યું હતું આખરની મૂડી પ્લસ ઉપાડ માઈનસ નફો. જ્યાં આખરની મૂડી આપી હતી 80,000 પ્લસ ઉપાડ આપ્યો તો 12,500 માઈનસ નફો આપ્યો તો 17,800. તો બાદબાકી કરીએ 80,000 12,500 માઈનસ 17,800 એટલે શરૂઆતની મૂડી મળી ગઈ 74,700 રૂપિયા. આ શરૂઆતની મૂડી પર કેટલા ટકા લેખે વ્યાજ ગણવાનું કીધું? 6% લેખે. તો નીચેનું નેક્સ્ટ સ્ટેપ, મૂડી પર વ્યાજ બરાબર 74,700 ના કેટલા ટકા કીધા? 6%. 74,700 ના 6% એટલે 44,82 એ મૂડી પર વ્યાજ. તો આજે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. ખાસ દાખલા જ્યારે ગણવા બેસો, વિડીયોમાં જોતા હો ત્યારે બાજુમાં પાઠ્યપુસ્તક લઈ અને ફરી વખત રકમ વાંચી અને પાછું દાખલો ખાસ સમજવાનો પ્રયત્ન કરવો. YouTube ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.